સીતારામ મિત્રો, કોકોનટ પીલ એટલા કામના છે નાળિયેરના છોતરા ફેંકતા પહેલા જાણી લો તેનો યુઝ કરવાની કમાલની છે આ 7 રીતો. રીત નંબર 1, ઘરમાં મોટા પ્રમાણમાં સૂકા નાળિયેરના છોતરા એકઠા થઈ ગયા હોય તો તેને કચરામાં ફેંકવાને બદલે તમે આ લેખમાં જણાવેલી રીતોથી તેને યુઝ કરી શકો છો. ખાસ વાત તો એ છે કે તેના માટે તમારે કોઈ પણ એક્સ્ટ્રા ખર્ચ કરવાની જરૂર નથી. ભારતીય ઘરોમાં સૂકા નાળિયેરનો ઉપયોગ કુકિંગથી લઈને પૂજા પાઠના કામોમાં લાંબા સમયથી કરવામાં આવે છે. આ એક એવું ફળ છે જેનો દરેક હિસ્સો ખૂબ જ કામનો હોય છે. જોકે તમે મોટાભાગના લોકો ફક્ત તેની ક્રીમ, પાણી અને ઘરનો જ ઉપયોગ કરવાનું જાણે છે, પરંતુ તેના છોતરાને પણ ઘણી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી તમે ગાર્ડનથી લઈને કિચન સુધીના કામને સરળતાથી પતાવી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે. મિત્રો, વિડીયો ધ્યાનથી સાંભળજો. રીત નંબર 2, નાળિયેરના છોતરાથી બનાવો ખાતર. નાળિયેરના રેસાવાળા છોતરામાં પોષક તત્વો એમ્બરસોસ કરવા અને એની સતત છોડ સુધી પહોંચાડવાની ક્ષમતા હોય છે. તે જલ્દી સડી જાય છે, તેથી તેનું ખાતર બનાવવું સારું હોય છે. તેવામાં નાળિયેરના છોતરા તમે સીધા જ કુંડામાં કે બગીચામાં નાખી શકો છો. રીત નંબર 3, દાંતની પીળાશ દૂર કરે છે. દાંત પર જો પીળી પરત જામી ગઈ હોય તો તેને નેચરલ રીતે હટાવવા માટે નારિયેળના છોતરાને યુઝ કરો. તેના માટે તમે થોડા બાળીને તેનો પાવડર બનાવી લો અને તેનાથી બ્રશ કરો. 1-2 વાર ઉપયોગથી દાંત મોતી જેવા ચમકવા લાગશે. રીત નંબર 4, ઘર અને રસોડાની સાફ સફાઈમાં આવશે કામ. નારિયેળના છોતરાને તમે સ્ક્રબરની જેમ જ ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે છોતરાના રેસાને અલગ કરીને એક પેડ જેવું બનાવી લો. પછી તેને ડિશવોશ સોપની મદદથી વાસણ સાફ કરો. તેની સૌથી સારી વાત એ છે કે તે પર્યાવરણ માટે પણ ખરાબ નથી અને તેનાથી વાસ પણ નથી આવતી. રીત નંબર 5, સફેદ વાળને કાળા કરવા માટે યુઝ કરો. સફેદ વાળને રંગવા માટે પણ તમે નારિયેળના છોતરાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે છોતરાને લોખંડની કડાઈમાં બાળી નાખો. પછી તેને પીસીને તેમાં નારિયેળ કે સરિસા એટલે સરસવનું તેલ મિક્સ કરો અને બ્રશની મદદથી તેના વાળ પર લગાવી લો. રીત નંબર 6, નેચરલ એર ફ્રેશનર બનાવો. વર્ષોથી ભારતીય ઘરોમાં દુર્ગંધથી છુટકારો મેળવવા માટે નારિયેળના છોતરાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે નારિયેળના છોતરાની વચ્ચે કપૂરના કેટલાક ટુકડા મૂકીને બાળવામાં આવે છે. તેનાથી દુર્ગંધ સાથે મચ્છર પણ દૂર થઈ જાય છે. રીત નંબર 7, શરીર પર ઘા અને ઈજા માટે. ઘા અને ઈજાના કિસ્સામાં નારિયેળની છાલનો પણ ઉપયોગ કરી શકાય છે. આ છાલને પીસીને તેને ઝીણો પાવડર બનાવી લો. હવે તેમાં થોડી હળદર નાખીને ઈજા પર લગાવો. તમને રાહત તુરંત મળશે. મિત્રો, આ આર્ટિકલ કેવું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી. મિત્રો, વિડીયોને લાઈક ન કરો તો ચાલશે, પણ શેર જરૂર કરજો. તો મળીએ ફરી એક નવા વિડીયોમાં. આવજો.